રિક્ષા ચાલકોની હડતાલનો ફિયાસ્કો બોલાયો છે। એસટી હાઈવે સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં રિક્ષાઓ દોડી રહી છે કે જ્યાં શહેરમાં 9 જેટલા રિક્ષા યુનિયને હડતાલ જાહેર કરી છે। હડતાલમાં ગણતરીના જ રિક્ષા ચાલકોએ સમર્થન આપ્યું। હડતાલ કરીશું તો ઘર કેવી રીતે ચલાવશું? મોંઘવારીમાં હડતાલ પાડવી પરવડે તેમ નથી તેવું રિક્ષા ચાલકોનું કહેવું છે। હડતાલમાં રિક્ષા ચાલુ રાખવી તેને ચાલકોએ મજબૂરી ગણાવી। રિક્ષા ચાલકોના ડોક્યુમેન્ટ જમા કરાવવાના સીપીના જાહેરનામાનો વિરોધ કરવામાં આવ્યો છે। ડોક્યુમેન્ટ ના હોય તેમની રિક્ષાને જમા કરવાની કાર્યવાહી કરી હતી। લાયસન્સ ડોક્યુમેન્ટ હોવા છતાં રિક્ષા ચાલકો સામે કાર્યવાહી થતી હોવાનો આરોપ છે। સીપી સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એમાં રિક્ષા ડ્રાઈવરના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ ના હોય એ લોકોની ગાડીઓ જમા લેવાની વાત હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક 2 દિવસથી એવા 50% રિક્ષા ડ્રાઈવરો જેમની કાંઈ ખરેખર લાયસન્સ છે, ડોક્યુમેન્ટ છે, તેમ છતાં એમની ગાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે, એમની પાસે જામીન કરાવવામાં આવ્યા છે। તો જે 283 કરે છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અમદાવાદ શહેરના 2 થી 2.5 લાખ રિક્ષા ચાલકો છે અને એમના આગેવાનો અલગ અલગ યુનિયન સંગઠન સમિતિના તમામ આગેવાનો ભેગા થઈ ગઈકાલે 12 વાગે નિર્ણય કરવામાં આવ્યો હતો અને સીપી સાહેબને એક લેટર પણ આપવામાં આવ્યો છે કે તેની અંદર સીપી સાહેબને જણાવવામાં આવ્યું છે કે તમે આ જે કંઈ કર્યું છે ખોટું છે અને આ મેમાં રદ કરવામાં આવે, આ રિક્ષાઓ છોડવામાં આવે। જો છોડવામાં નહીં આવે તો ગઈકાલ રાતથી જ અમે હડતાલ ઉપર ઉતરી ગયા છીએ। રિક્ષાની હડતાલ તો નથી, પણ રિક્ષાવાળાને બહુ પરેશાન કરવામાં આવે છે અત્યારે। એ આઈડિયા નથી મને, કારણ કે હું અત્યારે આવ્યો છું। મને વાત તો મળી કે હડતાલ છે રિક્ષાની, અને હડતાલ એટલે બધા એક સાથે હડતાલ પાડે તો ખ્યાલ બી આવે કે રિક્ષાવાળાનો નિકાલ બી આવે એમ। બોલો, અમુક રિક્ષાવાળા છે કે જે બી કઈ લુખાગીરી કરે છે, કઈ બી છે, એનો નિકાલ હડતાલ થવામાં આવી જાય। રિક્ષાઓ તો ચાલુ જ છે, કારણ કે ઘરની પરિસ્થિતિ એક એવી છે એટલે અમને કરવો જ પડે કામ ધંધો, કોઈ આપવાનું નથી એમને, એટલે એ લોકો તો કરવાના જ છે। બંધ કરી દેવાની ઓર કઈ બોલે હડતાલ તો હવે કઈ ખાવાનું બતાવો તમે? હડતાલ કરીને કઈ ખાવાનું? ઘરવાળાને કઈ ખવાડવાનું? હે 500-700 રૂપિયા જો કમા ધન ભરમાં ઢગલો આટો હે, 500-700 કરવા મુશ્કેલ પડી રહી આવી અત્યારે તો। હવે શું કરીએ માણસ? બતાવો તમે કઈ ખાઈએ? યુનિયનમાં જોડાયેલા હે બધું એ, પર આપણે ઘરનો ખર્ચો કોણ કાઢે પેલે એ કહો મને। હે રોજ આપનું નામ ને પરિચય? જગદીશ નાયક। જગદીશભાઈ, આજે રિક્ષાની હડતાલ છે, તમે રિક્ષા ખબર નહીં આમ કરીને બંધ કરવાનું હવે ના આપનું નામ ને પરિચય? ખબર નથી સાહેબ, હડતાલ છે। હડતાલથી તો નુકસાન અમને જ છે ને, અમને શું ફાયદો છે? પણ કંઈક અમને સ્ટેન્ડ તો જોઈએ ને, રિક્ષાનું સ્ટેન્ડ તો જોઈએ ને, પેસેન્જર ઉતારવા, કઈ જગ્યાએ ઉતારવા, કઈ જગ્યાએ બરાબર છે, વાત સાચી છે। હા, મને ખબર નથી ને હડતાલ છે બરાબર। હવે એનું કારણ એ છે સાહેબ કે આનું એસોસિએશન બધું છે ખરું બરાબર, પણ હવે કોઈ બી વ્યક્તિને ઘર ચલાવવાનું હોય, જેમ કે જવાબદાર વ્યક્તિ હોય એ પોતે કેવી રીતે, હવે હડતાલ વસ્તુ બરોબર છે કે ચલો અમારા જે બી લોકો બી હડતાલ કરે અમને કોઈ ખ્યાલ નહીં, અને કીધું હોત તો અમે લોકો બી સહકાર સપોર્ટ આપીએ, પણ એનું કારણ એ કે હવે ઘરે બી એ છે કે હડતાલ કરીએ તો અમારા ઘરનું પૂરા અમારા ઘર કઈ રીતે ચલાવવું બરાબર। અને ચલો એમની જે વાત છે બરાબર, જે આપણે એમની જે રિક્ષાવાળાઓનો જે પ્રોબ્લેમ છે તો એનું દરેક એમને કોઈ બી સાહેબને, કમિશનર સાહેબને કોઈ મેસેજ કરીને, મતલબ મેસેજ થ્રુ, મતલબ કોઈ કાગળથી એમને આપણે કહીએ કે ભાઈ સાહેબ અમારી આ પ્રોબ્લેમ તમે આ રીતનું કાર્ય કરી આપો બરાબર। કારણ કે આમાં કેવું હોય સાહેબ કે મહેનત કરીને જીવન જીવવાનું હોય, એટલે હું તો કહું સાહેબોને બી થોડું ધ્યાન આપીને રિક્ષાવાળા હું થોડું અમારી ભૂલ છે તો ચલો એક્સેપ્ટ કરતા હોય તો તમે એ રીતે તમે બી થોડું અમારી આમું લમણો